જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે એક વાત લઈને આવી છું કે હંમેશા બીજાની મુશ્કેલીઓમાં આંખો ભીંજાવતો તું, જ્યારે તારા આંખમાં આંસુ આવ્યા ને ત્યારે તો કોઈ રૂમાલ બનીને પણ ના આવ્યું। હંમેશા બીજાની જવાબદારીઓ તું પોતાની ગણતો તું, જ્યારે તારું ધ્યાન રાખવાની વાત આવી ને ત્યારે તો કોઈ તારી વાત પૂછવા પણ ના આવ્યું, તું કેમ છે ને એ કહેવા પણ ના આવ્યું। ઘણા બધા એવા લોકો છે જે બહુ જ ભોળા છે, જે બીજાને બહુ જ મહત્વ આપે છે, બીજાને ખુશ રાખવામાં જ પોતાની જિંદગી ખતમ કરી નાખે છે। એવા લોકો માટે હું કહું છું કે એ ઓપ્શનમાં ગણે છે લોકો એને, તો પણ એ લોકો અંદર ને અંદર જ અટવાયેલા રહે છે। એમને કોઈ નીચું બતાવે છે તો પણ એ મનની વાત મનમાં જ રાખે છે। તો હંમેશા બીજાની તકલીફોમાં ખડે પગે ઊભો રહેતો તું, જ્યારે તારી તકલીફ આવી ને ત્યારે લોકોએ તારી ગાંડામાં ગણતરી કરીને થૂકી નાખ્યું। તો એવા લોકો માટે જે બીજાની વાતો સાંભળી લે છે અને કંઈ કહેતા જ નથી, તો ખુદની જાતને નીચી પાડનારા તમે લોકો તમારાથી બેસ્ટ કોઈ નથી, એ બીજાને જતાવતા શીખો। ક્યાં સુધી બધાની વાતો સાંભળીને રોયા કરશો? તમારી લિમિટ કેટલી છે ને એ બીજાને બતાવતા શીખો। છે ને ગમે તેટલા લોકો હોય ને, જે ક્લોઝ લોકો હોય ને, કે જેમ લોકોએ તમારા માટે બધું જ કર્યું હોય, તમારી માટે બોલવાનો અધિકાર પણ એ જ લોકોને આપો। બીજા કોઈ તમને કહી જાય ને એવું ના રાખો। લિમિટ એટલે શું કે કોઈ આપણને કઈ વસ્તુમાં કહી ના જવું જોઈએ। આપણે ખોટા હોઈએ કે સાચા હોઈએ, જો એ લોકોએ આપણી તકલીફમાં ઊભા રહેવા માટે એ લોકોએ આપણને કોઈ સાથ જ નથી આપ્યો, આપણને કોઈ પણ કશી મદદ પણ નથી કરી ક્યારેય, કે નથી આપણે કોઈ જે લોકો આપણી જોડે કામથી કામ રાખે છે। લિમિટમાં રાખવું એટલે શું? કોઈ આપણને કંઈ બોલી જાય ને તો એને આમ અરીસો બતાવવાનો, પહેલાં તું જોઈ લે તું કેવો છું કે તું કેવી છું। એટલે છે ને લિમિટમાં બધાને રાખવા જોઈએ, જે તમારા ક્લોઝ પીપલ્સ છે તમારી લાઈફમાં, જે તમારા ફ્રેન્ડ્સ છે કે તમારા રિલેટિવ્સ છે, કે જે લોકો ખડે પગે તમારી તકલીફમાં ઊભા રહ્યા હતા, એ લોકો તમને કંઈ પણ કહી શકે। એમ તમને હસાવવાનો પણ હક છે, એમને તમને રોવડાવવાનો પણ છે હક, કેમ કે જ્યારે તમે રોતા હતા ને ત્યારે રૂમાલ લઈને એ લોકો જ આવ્યા હતા। એટલે એ લોકોને હક આપો, જે લોકોએ તમારી માટે કંઈ કર્યું જ નથી, એને તમે ખુશ કરવાનો ટ્રાય કરો છો, એ લોકો તમને ઓપ્શન ગણે છે, તો પણ તમે બધી વસ્તુને ઇગ્નોર કરીને મનમાં ગૂંચાતા જાઓ છો। તો આ વસ્તુ બંધ કરી દો અને દરેક માણસને લિમિટમાં રાખતા શીખો। કોઈ ગેરું આવીને આપણને કશું કહી જ ના જવું જોઈએ, એનો અધિકાર જ નથી આપણા વિશે બોલવાનો કે આપણને જજ કરવાનો। આપણને બોલવાનો અધિકાર, આપણા માટે બોલવાનો અધિકાર આપણા મા બાપને છે, અને બીજા એ લોકો જે લોકો આપણા ખરાબ સમયમાં આપણા આંસુ લૂછવા માટે રૂમાલ બનીને ઊભા હતા, એમને અધિકાર છે। વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો। થેન્ક યુ સો મચ। જય જલારામ, જય શ્રી કૃષ્ણ।